નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફિઝીફ્લાય પરિવાર વતી. હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજકેટ લેક્ચર નંબર 2 તમારું સ્વાગત છે. આને પહેલાં એક વિડીયો રાખી દીધો છે, તમે જોયો ન હોય તો જોઈ લેજો. આ આપણો સેકન્ડ લેક્ચર છે અને જ્યાં સુધી ગુજકેટની એક્ઝામ ન આવે ત્યાં સુધી આપણા લેક્ચર કન્ટિન્યુ રહેવાના છે. તો તમે છે ને, હું જેટલી વસ્તુ કહું ને ખાસ એટલી નોટ ડાઉન કરતા જાજો. લાસ્ટ લેક્ચરમાં આપણી વાત કરી હતી, આ કોઈ એવી મેજર એક્ઝામ નથી, આમાં કોઈ મોટી ભૂલ નહીં થાય. નાની જ્યાં તમારી નજર ન પહોંચી હોય ને એવી ભૂલો થશે. તો ખાસ જેટલું હું કહેતો જાઉં ને કે આ ટોપિકમાં હજી આ થોડુંક વધારે કરી લેજો તો એ તમારે કરી લેવાનું છે, ભૂલતા નહીં. ચાલો કરીએ સ્ટાર્ટ લેક્ચર. ચાલો, પેલો MCQ, which one of the following property is not true for electric field line? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જેટલી છે ને બધી આપણને મોઢે હોવી જોઈએ. બોર્ડ એક્ઝામ માટે આ ઇમ્પોર્ટન્ટ હતું અને એઝ વેલ એઝ ગુજકેટમાં અહીંથી MCQ નીકળે. થોડુંક ધ્યાન રાખજો, એકવાર બધી વાંચી લેજો. હવે આમાં વાંચવો જોઈએ, તમને શું લાગે છે નોટ પેન સાથે રાખજો. મારી સાથે સાથે હું કવિ બધું નોટ ડાઉન કરતા જાજો અને MCQ સાથે કરતા જાજો. ટુ ફિલ્ડ લાઇન કેન નેવર ક્રોસ ઈચ અધર, એ તો સાચી જ. નેક્સ્ટ, electric field line can be taken to continuous curve without any break, e સાચી. થર્ડ, electric field line form a closed loop. electric field line ક્યારેય ક્લોઝ લૂપ નો બનાવે. બે ચાર્જ બાજુ મોઈને બની જાય તો વાત અલગ છે, આમાંથી આમાં આવે, પણ એકલો ચાર્જ ક્યારેય એવો ક્લોઝ લૂપ નો બનાવે, એટલે ક્લોઝ લૂપ વાળી વાત જ ખોટી છે. ચાલો, the tangent drawn at any point of the field line represent direction of ઇલેક્ટ્રિક ફિલ્ડ, વાત સાચી છે. તો આમાં તો આવશે. ચાલો, આ સ્ટેટમેન્ટ ખોટું છે, એકવાર જોઈ લેજો, બહુ મસ્ત. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇનની પ્રોપર્ટી પ્રોપર જોઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ યુનિફોર્મલી ચાર્જ ઇન્ફાઇનાઇટ પ્લેન શીટ એટ અ ડિસ્ટન્સ r. ઇન્ફાઇનાઇટ પ્લેન શીટ સિગ્મા બાય 2 એપ્સાઇલોન નોટ તમને યાદ હોય તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ ઉપર કેવી રીતે ડિપેન્ડ કરે? અરે ભાઈ, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ જ ન કરે, સિગ્મા ઉપર ડિપેન્ડ કરે. હા કે ના? તો અહીંયા પ્રપોઝનલ ટુ 1/r નહીં, પ્રપોઝનલ નહીં, જવા દો, ડઝ નોટ ડિપેન્ડ ઓન r. ચાલો નેક્સ્ટ. બહુ નાની વસ્તુ અને ઝડપથી પતી જાય ને એવી રીતે પૂછશે આ લોકો. જો તમે બહુ ઉતાવળમાં થોડું ખોટું વિચાર લીધું ને તો એ ભૂલ પડી જશે. બી ગ્રુપ હોય તો હજી ઠીક, પણ એ ગ્રુપ વાળા જેટલા જોતા હોય ને એ ખાસ જોજો. આપણી તો આખી દામોદારાની ઉપર છે, કેમ કે ગુજકેટના માર્ક આપણે હજી એડમિશન ગુજકેટ ઉપર થાય છે, મેટર કરે છે આપણા માટે બહુ, ખાસ જોજો. ચાલો નેક્સ્ટ. ધ ડાયમેન્શન ઓફ k² બાય g માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ પ્રોટોન. હવે આમાં છે ને તમારે બધું મૂકવાનું જ હોય. તમારે શું કરાય તો કે આમ જોવા જાય ને તો સાહેબ આ ક્યાંક જોયેલું તો લાગે છે. k² બાય g માસ ઓફ પ્રોટોન, માસ ઓફ ઇલેક્ટ્રોન, અહીંયા ડિવાઈડ બાય r² કરી નાખો, અહીંયા ડિવાઈડ બાય r² કરી નાખો, કાંઈ ફરક ન પડે. અને એલા આ ફોર્સ થયું ને આ ફોર્સ જ થયું, આ બે ચાર્જ વચ્ચેનું ફોર્સ થયું ને આ બે માસ વચ્ચેનું ફોર્સ થયું. આપણે ફોર્સ કેટલું એની યાર ક્યાં લેવા દેવા છે? કંઈ આપણે લેવા દેવા એની યાર. આના ડાયમેન્શન ફોર્મ્યુલા શું થાય? એટલે ભાઈ ફોર્સ હોય તો એના ડાયમેન્શન ફોર્મ્યુલા કટ થઈ જાય, નેટ ડાયમેન્શન આવી જાય 0 0 0. હાલો ભાઈ, ચાલો નેક્સ્ટ. ધ ડાયમેન્શન ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઇલેક્ટ્રિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બેના ડાયમેન્શન ફોર્મ્યુલા આપણને યાદ હોવા જોઈએ. કેપેસિટન્સનું ડાયમેન્શન ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, પરમિટિવિટીનું ડાયમેન્શન ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ, પરમિએબિલિટીનું ડાયમેન્શન ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. ભૂલતા નહીં, આટલું કરી નાખજો. ચાલો, તો આ જે આગળના સ્ટાર્ટિંગનો પોર્શન છે ને એના મોબિલિટીનું ડાયમેન્શન ફોર્મ્યુલા આપણે ગયા વિડીયોમાં લીધું હતું. અચ્છા, લગભગ હું છે ને બધું કવર તો કરી લઈશું, લોસ નહીં જવા દઉં, એટલે જોતા રહેજો. અને હા, ડાયમેન્શન ફોર્મ્યુલા કીધા એટલા યાદ રાખજો. ચાલો, ડાયમેન્શન ફોર્મ્યુલા ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એકવાર જોઈ લો ક્યાંથી કરવું એ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ ટુ ફોર્સ ઓન ચાર્જ. હવે આ બધા રોકડા માર્ક કહેવાય, સીધા મળી જાય એવા. આમાં ધ્યાન રખાય, આ તો જવા જ ન દેવાય. અને આમાં છે ને
ઇલ્યુઝન થઈ જાય, બધા ઓપ્શન હરખા જ લાગે એટલે ટીક કરવામાં ધ્યાન રાખવું. ઓકે, ચાલો. ફોર્સનું ડાયમેન્શન ફોર્મ્યુલા m1 L1 T-2 ચાર્જ Q ઇક્વલ ટુ AT મીન્સ ચાર્જ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ ટાઈમ. તો A1 T1 જોઈ લ્યો કયો ઓપ્શન મેચ થાય, ભૂલ ન પડે જોજો. A1 તો બધાયમાં છે, T-3 કરેક્ટ. નેક્સ્ટ જોતા જાવ છો ને એટલે સાથે સાથે. ચાલો. If the magnitude of intensity of electric field at a distance x on axial line and at a distance y on equatorial line in given dipole are equal, then x by y. હવે ને એવું કીધું કે એક ડાયપોલ છે, ડાયપોલની એક્સિસ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇક્વેટોરિયલ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ છે. ગુજરાતી મીડિયમ વાળા જોતા હોય, એક્સિસ એટલે આડી લાઈન, ઇક્વેટોરિયલ એટલે ઊભી લાઈન. ઠીક, બે ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ છે. ઘણી બધી વાર તમે જોયેલો હોય એમસીક્યુ, કોઈ નવો એમસીક્યુ આપણા માટે નથી, ટાઈમે ભૂલ થઈ જાય. એટલે એકવાર છે ને એવું હોય ને તો પોઝ કરીને મોઢે પ્રેક્ટિસ કરી લ્યો તો ખબર પડી જાય આપણને. ઠીક, તો આને આવું કહી દીધું, એક્સ એક્સિસ ઉપરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અને વાય એક્સિસ એક્સિસ ઉપરનું ને ઇક્વેટોરિયલ ઉપરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ છે. એકમાં ડિસ્ટન્સ એક્સ છે ને એકમાં ડિસ્ટન્સ વાય છે. એક્સિસ ઉપર આવું થઈ જાય 2kp બાય આર ક્યુબ એટલે એક્સ ક્યુબ, અને ઓલું કેપી બાય આર ક્યુબ એટલે વાયનું ક્યુબ. કેપી કટ થઈ જાય તો 2/1 ઇક્વલ ટુ એક્સ બાય વાય નો ક્યુબ. અને જો ક્યુબ રૂટ લઈ લ્યો તો એક્સ બાય વાય ઇક્વલ ટુ 2^1/3:1. ઇઝી છે, કોઈ ટફ નથી, અને એક્ઝામમાં આવા જ પૂછશે, આ જ રિયાલિટી છે. તમે બહુ મોટું મોટું કરવા છો એમાં આવું રહી જાય, એ જોજો, એમાં ફસાઈ ન જતા. ઠીક, ચાલો નેક્સ્ટ. An infinite line charge produce a field of 9 × 10⁴ Newton per coulomb at a distance of 2 cm. Calculate the linear charge density. કોઈ ઇન્ફાઇનાઇટ વાયર છે, ઇન્ફાઇનાઇટ વાયરની આજુબાજુ 2 સેન્ટીમીટર ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આપી દીધું, તમારે લેમડા ગોતવાનું છે. તમને ખબર હોય તો આ વાયરની આજુબાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડનું ફોર્મ્યુલા આવવું હતું, E ઇક્વલ ટુ 2k λ/r. હવે તમને ફિલ્ડ આપી દીધું, જો કેલ્ક્યુલેશનમાં બહુ કાંઈ ટફ પડે એવું નથી. 9 × 10⁴ 2, કેની વેલ્યુ આપણને ખબર, 9 × 10⁹. ઠીક, લેમડા આપણે ગોતવાનું, અને ડિસ્ટન્સ મે બી સેન્ટીમીટરમાં 2 સેન્ટીમીટર આપ્યું હતું, 2 × 10⁻². આમ તો કેલ્ક્યુલેશન થઈ જાય, બહુ ટફ નથી, પણ આ યુનિટ છે ને એ લોચા કરાવે. તમને હું ગેરંટી મારીને કહી દઉં, આ જેટલા તમે લેક્ચર જોવો છો ને, જેટલા સ્ટુડન્ટ જોવે છે ને, એમાં 70 to 80% ને એક એમસીક્યુ યુનિટમાં લોચો કરીને આવશો જ. અને આટલા વર્ષોથી થયું છે, તો આપણે કાંઈ કોઈ નવી નવાઈ નથી, તો આપણે થાય. ખાસ ધ્યાન રાખવાનું, પેપર દેતા પહેલાં છે ને આમ બોડીને પૂરેપૂરું પ્રિપેર કરી લેવાનું. આમ આંખ બંધ કરીને જેટલી તાકાત હોય ને તાકાત બધી ભેગી કરીને આમ પૂરેપૂરું ત્યાં પ્રેઝન્ટ માઇન્ડ રાખવાનું. હું આ પેપરમાં બહુ સારું કરી લઈશ, તમે જોજો, અનુભવ કરજો. આ રાઉન્ડના પેપર દેવા તમે જ્યાં ઇન્સ્ટિટ્યૂટમાં કે સ્કૂલમાં જતા હોય ને તો એકવાર આવી ટ્રાય કરજો. 5 મિનિટ શાંતિથી બેસીને તમારે એકવાર છે ને પોતાના બોડીને પ્રિપેર કરી લેવાનું, મજા આવી જાય તમને, અને ફૂલ પોઝિટિવલી. ઠીક, હાલ તો આ બધું આપણે એસઆઈ યુનિટમાં જ લખ્યું છે. 9 9 જશે, 2 2 જશે, આ 10⁻² આ બાજુ આવે તો અહીંયા વધશે 10⁻² ડિવાઈડ, અને 10⁻9 અહીંયા આવે, નીચેથી તમે ઉપર લઈ જાવ તો 10⁻−9 થઈ જાય ઇક્વલ ટુ લેમડા. તો લેમડા થઈ જાય 10⁻−7. ઠીક, હાલો 10⁻−7 જોવો જોઈએ ક્યુ મેચ થાય. તો હું અહીંયા આમ લખી શકું 10/10, તો આ થઈ જાય 10⁻−6. -6 થઈ જાય એટલે એને માઇક્રો કહેવાય, અને 1/10 એટલે 0.1, અને આન્સર આવી જાય માઇક્રોમાં. જોવો જોઈએ કુલમ પર મીટર. હવે આમાં લોચો એ થાય, આમાં તમને કોઈ દી પ્રશ્ન નહીં આવે, આમાં નહીં આવે, આ બેમાં હરખું કરીને કન્ફ્યુઝન થઈ જાય. જો હું કહું એમાં ખોટું નથી, લોચો થાય. ન ખબર પડે ને તો જેવું મેં કર્યું ને એવું કરી નાખવું. આ બધી વાતો નાની નાની પણ ટાણે કામ આવી જાય એવી. આ બધા ઓલા લવિંગિયા બોમ્બ કહેવાય.
તાણે જ કંઈક ફૂટી જાય લોચો કરી નાખે. એટલે 10 થી મલ્ટીપ્લાય 10 થી ડિવાઈડ કરી નાખો અને માઇક્રો કહી દો 1/10 0.1. નેક્સ્ટ, ફોર એની ચાર્જ કન્ફિગ્યુરેશન equipotential surface through a point is to the electric field line that point. એ એવું કહે છે કે ઇક્વિપોટેન્શિયલ સરફેસ અને ફિલ્ડ લાઇન આ બે કેવા હોય? પરપેન્ડિક્યુલર હોય એકબીજાને. નોર્મલનો મતલબ પરપેન્ડિક્યુલર. ગુજરાતી મીડિયમ વાળા જોજો, નહીં ખબર પડે કદાચ. ચાલો, નોર્મલનો મતલબ પરપેન્ડિક્યુલર. નવો MCQ ખાસ જોજો, યાદ રાખવા જેવો. અને NCERTમાં તમારે ધ્યાન કદાચ પડે ન પડે, પણ હવે ધ્યાન રાખજો. આજે આ છે ને લેક્ચર પૂરો કરીને ટોપિક બહુ પ્રોપર જોઈ લેજો. જો અહીંયા, ફ્રોમ વિચ ઓફ ધ ફોલોઈંગ મોલેક્યુલ ગિવન બિલો હેવ પરમેનન્ટ ઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ ઇવન ઇન ધ એબ્સન્સ ઓફ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ. તમે NCERTમાં જોશો ને એટલે પોલાર અને નોન પોલાર મટીરિયલ કીધું જ તમને સેકન્ડ ચેપ્ટરની અંદર. ઇલેક્ટ્રોસ્ટેટિક 2 પોટેન્શિયલ અને કેપેસિટર વાળા ચેપ્ટરમાં પોટેન્શિયલ પૂરું થઈને કેપેસિટર ચાલુ થઈને વચ્ચે પોર્શન આવે છે પોલાર અને નોન પોલાર. એ પોલાર અને નોન પોલાર છે ને એકવાર પ્રોપર જોઈ લેજો. એકમાં પરમેનન્ટ ડાયપોલ મુમેન્ટ ઈ હોય, કદાચ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય ન હોય એને કાંઈ ફરક ન પડે, છતાં એની પાસે પરમેનન્ટ ડાયપોલ મુમેન્ટ હોય. અને એકમાં ન હોય, એકને પોલાર કહેવાય ને એકને નોન પોલાર કહેવાય. એના એક્ઝામ્પલ યાદ રાખજો, ભૂલતા નહીં. હા, આમાં તો એવું છે કે પરમેનન્ટ ડાયપોલ એનું એક્ઝામ્પલ જોઈ લેજો. H2O પરમેનન્ટ ડાયપોલ મોમેન્ટ એને કીધું છે. આપણે ખાસ ધ્યાન રાખશું, આમાં જરાય ભૂલ નહીં કરી. પૂછે છે ઘણી વખત તો ડેટાય પૂછી લે છે કે ગાઈગર માસ્ટરના એક્સપેરિમેન્ટમાં જે ઓલી ગોલ્ડ ફોઇલ લીધી તેની થિકનેસ કયો, કે આલ્ફા પાર્ટિકલ આપણે સ્ટ્રાઇક કરાવતા તેની એનર્જી કયો. ધ્યાન રાખવું પડશે થોડું. હવે આપણે કોઈ દી નજરે ન પૂછી હોય ને, આપણે નીટ જે કરતા હોય તો કોઈ આપણે NCERT જોવાનો ટાઈમ એ બહુ ઓછો મળ્યો હોય. તો આ ખાસ જોઈ લેજો, ભૂલતા નહીં. ગાઈગર માસ્ટરનો એક્સપેરિમેન્ટ ખાસ જોઈ લેજો, ત્યાંથી ડેટા પૂછે છે, ભૂલાય નહીં મારો ભાઈ, ભૂલતા નહીં. નેક્સ્ટ, a positively charged particle is released from rest in an uniform electric field in the electric potential energy of the charge. હવે એને એવું કીધું કોઈ ચાર્જ પાર્ટિકલ છે, એ ચાર્જ પાર્ટિકલને આપણે પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલ, હા, પોઝિટિવલી ચાર્જ પાર્ટિકલને આપણે રેસ્ટ ઉપરથી રિલીઝ કરી, ઓકે, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો હવે જો પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ હોય ને તો એ ફિલ્ડની ડિરેક્શનમાં જાય, અને ફિલ્ડની ડિરેક્શનમાં આગળ હાલ્યા જાય ને એટલે ફિલ્ડની ડિરેક્શનમાં પોટેન્શિયલ ઓલવેઝ ઘટે. પોટેન્શિયલ ઘટે, અને પોટેન્શિયલ ઘટે ને તો પોટેન્શિયલ એનર્જી પણ ઘટે. ફિલ્ડની ડિરેક્શનમાં પોટેન્શિયલ ઓલવેઝ ઘટે જ. આનું ખબર હોય તો યાદ રાખી લેજો, અને સમજવું હોય તો સમજી લેજો. તમે ફિલ્ડના ફોર્મ્યુલા મૂકીને પોટેન્શિયલ મૂકીને જોતા જાજો, આગળ આવેલા જાવ. એમ જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય ને એમ પોટેન્શિયલ ઘટતું જાય. ફિલ્ડની ડિરેક્શનમાં ઓલવેઝ પોટેન્શિયલ ઘટે, ને પોટેન્શિયલ ઘટવાને લીધે પોટેન્શિયલ એનર્જી ઘટે. પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ હોય તો ફિલ્ડની ડિરેક્શનમાં જાય, નેગેટિવ ચાર્જ પાર્ટિકલ હોય તો ફિલ્ડની અપોઝિટ ડિરેક્શનમાં જાય. વાંચો હવે શું કીધું છે. પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ છે, ઇટ મીન્સ ફિલ્ડની ડિરેક્શનમાં જાય, રિમેન્સ કોન્સ્ટન્ટ, નો રહે કોઈ દી, ઇન્ક્રીઝ નો થાય, ડિક્રીઝ વાત સાચી. ફિલ્ડની ડિરેક્શનમાં જાય, પોટેન્શિયલ અને પોટેન્શિયલ એનર્જી બે ડિક્રીઝ થાય. ચાર્જ મૂવ અલોંગ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિક્રીઝ, ચાર્જ મૂવ અપોઝિટ. કદાચ નેગેટિવ ચાર્જ હોત તો આપણે ફોર્થ ઓપ્શન ટીક કરે, તો અત્યારે તો પોઝિટિવ ચાર્જ છે. નેક્સ્ટ, 12 picofarad capacitor is connected to 50 volt battery. How much electrostatic energy is stored in the capacitor? હવે જો આવું આપણે ગયા વખતે લીધું હતું. કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થાય? હાફ CV². હવે આ તમે કરી નાખજો, આમાં બહુ કંઈ ખાસ વાત નથી, પણ મારે તમને કહેવાની ખાસ વાત એ છે કે કદાચ આ એનર્જી સ્ટોર થઈને તમને માની લ્યો કે અહીંયા વર્ક ડન બાય બેટરી પૂછે ને તો ખાલી વર્ક ડન બાય બેટરી પૂછે ને તો ખાલી CV². પણ CV² એ બેટરીનું વર્ક ડન છે, માંથી અડધું જ કેપેસિટરમાં સ્ટોર થાય, અડધું હીટના ફોર્મમાં વહી જાય. આ ધ્યાન રાખજો. જેટલું વર્ક ડન થાય ને બેટરીનું એનું અડધું જ આમાં સ્ટોર થતું હોય, અડધું હીટના ફોર્મમાં વહી જતું હોય. એટલે જે આ ફોર્મ્યુલા રહે ને હાફ CV², Q²/2C, હાફ Q ઇન્ટુ
વર્ક ડન બાય બેટરી પૂછે તો હાફ નો લગાડતા, હાફ લગાડશો તો ઓપ્શન તો મેચ થઈ જ જાય, કરતા નહીં ભૂલ, એટલે આ લીધો જ ખાસ. એ એક નોટ ડાઉન કરી લેજો ખાસ. ચાલો નેક્સ્ટ, આ તો કરી નાખશો ને તમે, ઇઝી. A three capacitor of capacitance 2, 3 and 4 are connected in parallel. હાલો 3 કેપેસિટર પેરેલલમાં, તો 1/c ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. હા કે ના? નો થાય. આપણે રેઝિસ્ટન્સને મગજમાં એટલું ફિટ કરી દીધું છે ને કે પેરેલલ આવે ને એટલે સીધું આપણે 1/r કે 1/c. હવે એ ટાઈમે મગજ આપણું આમ ઘણું બધી વસ્તુ વિચારતી હોય, તો મે બી આવી ભૂલ થઈ જાય. એવી ભૂલ નથી કરવાની. કેપેસિટર હોય ને એટલે ખાસ ધ્યાન રાખશું કે આમાં ફોર્મ્યુલા ઊંધા આવે છે રેઝિસ્ટન્સ કરતાં. ઓપ્શન તો મેચ થઈ જ જાય પહેલી જ ઘામાં, મજા આવી જાય. ટીક થઈ ગયા પછી એકવાર વિચાર આવશે કે મારો રો નહોતું કરવાનું, પણ હવે શું થાય? ઠીક, તો પેરેલલમાં હોય તો સીધું એડિશન થઈ જાય, C1 પ્લસ C2 પ્લસ C3, 4 પ્લસ 3 7 પ્લસ 2 9 પાઇકોફેરાડે. તમે એવું ન વિચારતા હો કે આ તો બધા MCQ હેલા જ, એલા હેલું તો આખું પેપર હોય. હું તમને તમારી ભૂલ જ્યાં થાય ને એવા MCQ લીધા છે કે મે બી આવું પૂછા, અને પૂછાય એવા ચાન્સ હોય અને ભૂલ થાય એની વાત છે કે મે બી આવો MCQ આવે તમે આવી ભૂલ કરશો, આવો MCQ આવે તમે એમાંથી હું તમને કહેતો જાઉં, જોતા જાજો. તો આ એક ધ્યાન રાખજો, આ ભૂલ થવાના સૌથી મોટા ચાન્સીસ યુનિટ ચેન્જ કરવામાં આવા કેસીસમાં. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઈંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇલેક્ટ્રોન રિમેન્સ ઇલેક્ટ્રોન ડિટરમાઇન ધ કરંટ. હવે ઇલેક્ટ્રોનની કઈ પ્રોપર્ટી કરંટ ડિસાઇડ કરે? ડ્રિફ્ટ વેલોસિટી. બીજી વેલોસિટી થર્મલ વેલોસિટીથી કરંટ નો જનરેટ થયો. થર્મલ વેલોસિટી તો મટીરિયલના ઇલેક્ટ્રોન પાસે એમનામ આવે, પણ રેન્ડમ ડિરેક્શનમાં ગમે ત્યાં મોશન કરતા હોય તો નેટ ઇફેક્ટ 0 આવી જાય. પછી બહારથી તમે ફિલ્ડ એપ્લાય કરો ને બેટરી થ્રુ, એટલે બધા ઇલેક્ટ્રોન એક જ ડિરેક્શનમાં મંડે ભાગવા, ભટકાતા જાય. ભટકાઈ વળી પાછા ઊભા રહી જાય, વળી ભટકાઈ વળી પાછા ઊભા રહી જાય, વળી ભટકાઈ, અને એનું જે એવરેજ લ્યો ને એને તો ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય. એના લીધે કરંટ જનરેટ થાય, થર્મલ વેલોસિટી નહીં. ચાલો નેક્સ્ટ, ધ ડિવાઇસ હેવિંગ પાવર P and voltage V connecting wire from the power station to the device has finite resistance RC. The power dispatch in the connecting wire. સારો MCQ, બહુ સારો, સારો નહીં પણ બહુ સારો. જો અહીંયા ક્યાંક સ્ટેશન છે, અહીંયા ક્યાંક. હવે સ્ટેશનમાંથી પાવર P, વોલ્ટેજ V જનરેટ થાય, આ વાયર થ્રુ જાય છે આમ. તો એને એવું કીધું કે કેટલો પાવર આ વાયરમાંથી કેટલો પાવર વેસ્ટ હોઈ જાય એવું તમને કીધું. અહીંયા સ્ટેશન છે, ઠીક. હાલો, આ વાયરનો રેઝિસ્ટન્સ ઓફ કેબલથી એને આપ્યો છે. સારો MCQ છો, NCERTમાં જ એક્ઝામ્પલ આપ્યું છે આવડવા, જેઈ વાળાએ પૂછેલો છે પણ ડેટા આપીને. ઠીક, અહીંયા જો હવે છે ને આ વાયરમાં કેટલો પાવર વેસ્ટ થાય ને એનું આપણે પાવરના 3 ફોર્મ્યુલા, P ઇક્વલ ટુ I²R, V²/R અને IV. પણ આ વાયરના નાના કટકા આપણે માની લઈને તો એ બધા સિરીઝ કનેક્શનમાં કહેવાય. વોલ્ટેજ આગળ જઈને એમ ચેન્જ થતો જાય, એટલે વોલ્ટેજવાળા એકેય ફોર્મ્યુલા આપણે નહીં યુઝ કરી. કાં તો કે સાહેબ આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આવા નાના કટકા ગણી લઈ તો આ બધામાં સાહેબ કરંટ સરખો હોય, વોલ્ટેજ સરખા ન હોય. યસ ઓર નો? કરંટ સેમ હોય, વોલ્ટેજ સરખા ન હોય તો વોલ્ટેજવાળા ફોર્મ્યુલા જવા દો. કરંટ, હવે આપણે આ ફોર્મ્યુલા યુઝ કરવું છે તો એ કરંટ નીકળ્યો ક્યાંથી? તો કે અહીંથી. હવે અહીંયા પાવર P હતો, કરંટ કેટલો નીકળ્યો એ આપણે ચેક કરવું હોય. P ઇક્વલ ટુ IV, તો I ઇક્વલ ટુ P/V, કેમ કે આ ડેટા આપ્યો હતા આપણને. આટલો કરંટ સ્ટેશનમાંથી નીકળ્યો ને એ કરંટ આમાં આગળ હાલ્યો જાય તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા છે I²R. અને કરંટ કેટલો? તો કે P/V. હવે આપણને સારું એવું થાય કે મારો પાવર ગોતવાનું કીધું ને પાવરના ફોર્મ્યુલામાં વેસ્ટ કેટલો પાવર થાય એમાંય પાછું પાવર આવે. ઇટ્સ અ કન્ફ્યુઝન. પણ અલગ છે. એક પાવર છે ને એ સ્ટેશનનો પાવર છે ને તમને પૂછ્યો છે ને વેસ્ટ થતો પાવર, અને એ પણ કેબલમાં. હવે સ્ટેશનમાંથી કરંટ નીકળો P ઇક્વલ ટુ IV મુજબ,
અને એ આપણા વાયરમાં આઈલો ગયો તો વાયરમાં I²R અકોર્ડિંગ પાવર વેસ્ટ તમે કેલ્ક્યુલેટ કરી શકો. કાં I²R સિરીઝ કનેક્શન છે, કરંટ સેમ હોય એટલા માટે. તો કરંટ મૂકી દો P બાય, તો આવું થઈ જશે P²/V² ઇન્ટુ રેઝિસ્ટન્સ. નેક્સ્ટ, an electron is projected with uniform velocity. ચાલો, uniform velocity along the axis of current carrying long solenoid. Which of the following is true? ચાલો, આવો એક સોલેનોઇડ છે અને સોલેનોઇડમાં એક ઇલેક્ટ્રોન આમ હાઈલો જાય છે આમ. હવે આ સોલેનોઇડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ કંઈક આવું હોય એક્ઝેક્ટ આમ, અને આપણો ઇલેક્ટ્રોન એ જ ડિરેક્શનમાં એક્સિસ ઉપર હાઈલો જાય છે. જો ઇલેક્ટ્રોન પરપેન્ડિક્યુલર ગયો હોત ને તો ત્યાં ગોળ ગોળ ફરેત. ઇલેક્ટ્રોન કોઈ એંગલે ગયો હોત ને તો ગોળ ગોળ ફરતોય જાત ને આગળ હાઈલો જાત. પણ ફિલ્ડની ડિરેક્શનમાં જ જાય ને તો કોઈ ફરક ન પડે, આગળ સીધો હાઈલો જ જાય, હાઈલો જ જાય, હાઈલો જ જાય. આવું તમને યાદ ખરા? હું પાછું તમને કહી દઉં છું. ચાલો, જો આ ફિલ્ડ ચાલો આ ફિલ્ડ ઇલેક્ટ્રોન આમ ગયો હોત ને પરપેન્ડિક્યુલર તો એ ત્યાં ગોળ ગોળ ફરેત, બીજું કાંઈ ન કરે. આ ફિલ્ડ ઇલેક્ટ્રોન આમ ગયો હોત ને તો એના બે કમ્પોનન્ટ, એક આ મળે વેલોસિટીનો, એક આ મળે, આગળ લઈ જાય ગોળ ગોળ ફેરવે તો એ આમ જાય. પણ જો એ ફિલ્ડની ડિરેક્શનમાં જ ગયો હોય તો કોઈ ફરક ન પડે, સીધે સીધો હાઈલો જ જાય, એમાં કોઈ વસ્તુનો ફરક ન પડે. The electron will continue to move with uniform velocity. 45 ડિગ્રી એક્સેલરેટ ન થાય. હાલો ભાઈ, આપણો આજ ફોર લાસ્ટ MCQ મેચ કરી જાય, ઓપ્શન મેચ કરી જાય. નેક્સ્ટ, the force acting between two straight parallel conductor of negligible cross section are placed 1 meter apart in vacuum carrying equal current of 1 milliampere. હવે NCERT માં આવું 1 એમ્પિયર કોને કહેવાયની એક ડેફિનેશન છે. એમાં એ કે બે વાયરમાં 1 એમ્પિયર કરંટ પાસ થતો હોય, બે વાયર વચ્ચે જો આટલું ફોર્સ લાગે તો 1 એમ્પિયર કરંટ કહેવાય, એવી ડેફિનેશન છે, તમે જોજો. તો એના ઉપરનો MCQ પૂછાવાના ચાન્સ રહીએ. ફોર્મ્યુલા આપણને ખબર છે, F ઇક્વલ ટુ, હાલ ભાઈ કલર ચેન્જ થઈ જાય ફટાફટ, F ઇક્વલ ટુ μ0 I1 I2 ડિવાઈડ બાય 2πy. આવા ફોર્સ તમને આપી દીધું છે, સોરી ફોર્સ આપણે ગોતવાનું, μ0 ની વેલ્યુ આપણને ખબર, I1 I2 બે ફોર્સ પર યુનિટ લેન્થ, કાંઈ ન કીધું હોય તો લેન્થ કંઈ કીધી નથી, 1 મીટર કહી દીધી. હાલો ઠીક, એ પણ આપણને આપી દીધું એટલી કાંઈ ચિંતા નથી. હાલો, લેન્થ આવે ફોર્મ્યુલામાં પણ એ 1 મીટર આપી દીધી છે. હાલો, કરંટ બે 1 મિલી એમ્પિયર છે, ખાસ ધ્યાન રાખજો, અને ડિસ્ટન્સ આપણને 1 મીટર અપાર્ટ કરી નાખશો. હવે ઓપ્શન મેચ કરી લેજો, બધું આપ્યું. પણ મારી ખાસ કહેવાનું એટલું કે આમાં છે ને બધા યુનિટ હરખા જોતા જાજો. કરું જો યુનિટની વેલ્યુ 4π ઇન્ટુ 10 પાવર -7, બે કરંટ 1 મિલી એમ્પિયર, 1 ઇન્ટુ 10 પાવર -3 અને બીજું પણ 10 પાવર -3 અહીં મૂકી દીધું, ઇન્ટુ 1 મીટર લેન્થમાં તમને કીધું છે. સોરી 1 મીટર લેન્થ કીધું નથી, કહી દેશે, ચિંતા ન કરતા, કે પર યુનિટ લેન્થની હોય, એ બહુ કંઈ હેડેક નથી આપણા માટે, એ તમને કહી દેશે, ચિંતા નથી. ઠીક, હાલો 2 ઇન્ટુ પાઈ અને ડિસ્ટન્સ તમને આપી દીધું બે વચ્ચેનું 1 મીટર કરી નાખશો. હવે આ પાઈ કેન્સલ થઈ જાય, વધશે 2 10 પાવર -7 -3 -3 -6. ઠીક, હાલો 4/2 ઇટ મીન્સ 2 ઇન્ટુ 10 પાવર -13 ન્યૂટન. જોવો જોઈએ, 2 ઇન્ટુ 10 પાવર -13 ન્યૂટન જોઈ લેજો, એટલે કેલ્ક્યુલેશનમાં થોડુંક ધ્યાન રાખો તો બહુ વાંધો નહીં આવે. નેક્સ્ટ, 2 ટન ગેલ્વેનોમીટર ઇન્ટુ એમીટર. હવે અહીંયા પાછી બે વસ્તુ ધ્યાન રાખવાની, ગેલ્વેનોમીટરને એમીટરમાં કન્વર્ટ કરવાનું, ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવાનું. ગેલ્વેનોમીટરને એમીટરમાં કન્વર્ટ કરવું હોય ને તો બને એટલો નાનામાં નાનો રેઝિસ્ટન્સ, જેને આપણે શન્ટ કહીએ છીએ, એને પેરેલલમાં જોડવો પડે, યાદ રાખજો આ. અને જો ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય ને તો બને એટલો મોટો રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટ કરવો પડશે. શન્ટ નાનામાં નાનો પેરેલલમાં, વોલ્ટમીટરમાં મોટામાં મોટો રેઝિસ્ટન્સ અને ઈ સિરીઝમાં, ધ્યાન રાખજો. ચાલો, તો અહીંયા જોવું જોઈએ, ગ્રેટર રેઝિસ્ટન્સ નહીં, સ્મોલર, યસ સ્મોલર રેઝિસ્ટન્સ, પેરેલલ, અહીંયા સિરીઝ. ઠીક, હાલો પેરેલલમાં જોઈન કરવો પડે. નેક્સ્ટ,
સોલેનોઇડ હેઝ કોર ઓફ મટીરિયલ વિથ રિલેટિવ પરમિએબિલિટી જોજો, ખાલી પરમિએબિલિટી નથી. 400. વાઇન્ડિંગ ઓફ સોલેનોઇડ આર ઇન્સ્યુલેટેડ ફ્રોમ ધ કોર and carry current 2 ampere. The number of turns is 1000 per meter. The magnetic field inside the solenoid. સોલેનોઇડના અંદરના ભાગમાં મેગ્નેટિક ફિલ્ડનું ફોર્મ્યુલા આવું થાય, B ઇક્વલ ટુ મ્યુ નોટ NI. હવે આ તો અંદર વેક્યુમ હોય તો પણ આ તો મટીરિયલ છે, તો અહીંયા મટીરિયલની પરમિએબિલિટી આવે. હવે આપણા કેસીસમાં આવું થાય મ્યુ NI. જોજો, હવે તમને આ ખબર હોવી જોઈએ, રિલેટિવ પરમિએબિલિટી એટલે મટીરિયલની ડિવાઈડ બાય વેક્યુમની. તો મટીરિયલની મૂકવાનું થાય હું આવું લખી શકું, મ્યુ નોટ ઇન્ટુ મ્યુ આર ઇન્ટુ N ઇન્ટુ I. મ્યુ નોટની વેલ્યુ 4 પાઈ ઇન્ટુ 10⁻⁻7, રિલેટિવ 400, ટર્ન્સ 1000 પર મીટર અને કરંટ 2 એમ્પિયર. ચેક કરો જોઈએ શું કે પોઝિશન. 4 4 ઝા 16, 16 2 ઝા 32, 32 ઇન્ટુ 3 3.14, 33 3 ઝા હોય તો 100 થાય, 32 અને આ 3 કરતાં થોડુંક મોટું, આને 100 કહી દો તો હાલે. પછી 1 2 3 4 5, બીજા 10⁻5 into 10⁻⁻7. 10⁻7 10⁻⁻7 1 Tesla. Next, the self inductance L of solenoid of length L, area A, when fixed number of turns N increase. એટલે એને એવું કીધું કે આપણી પાસે એક સોલેનોઇડ છે જેની લેન્થ L છે, ક્રોસ સેક્શનલ એરિયા A અને એમાં નંબર ઓફ ટર્ન્સ N છે. જો સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો બે ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. પછી એક એક્ઝામ્પલ આપ્યું છે, એક રિંગની અંદર બીજી રિંગ. એ તો મેં હમણાં MCQમાં લીધું, બહુ સારો MCQ છે, પૂછાય એવો. પણ આ બધા ફોર્મ્યુલા યાદ રાખજો, ભૂલાય નહીં. સેલ્ફ ઇન્ડક્ટન્સનું ફોર્મ્યુલા L ઇક્વલ ટુ મ્યુ નોટ N² A ડિવાઈડ બાય L. તમને યાદ હોય તો આવું થાય, મ્યુ નોટ N² A. તો જો તમારે સેલ્ફ ઇન્ડક્ટન્સ વધારવું હોય તો એરિયા ઇન્ક્રીઝ કરવો પડે, લેન્થ ડિક્રીઝ કરવી પડે, એરિયા ઇન્ક્રીઝ કરવો પડે, લેન્થ ડિક્રીઝ કરવી પડે. ચાલો નેક્સ્ટ. Kamala pedals a stationary bicycle. The pedals of bicycle are attached to a 100 tons coil of area 0.10 meter square. Coil rotate half revolution per second. હવે આ છે ને હાફ રિવોલ્યુશન પર સેકન્ડ, એ ઓમેગા આપી દીધું છે. હવે તમે ઓમેગા કે ફ્રીક્વન્સી જે કયો એ પણ કન્વર્ટ આવી રીતે કરવાનો, થોડુંક જોજો, આમાંય પાછું કન્ફ્યુઝન ન થાય. ચાલો એલા ઓમેગા 1/2 રિવોલ્યુશન પર સેકન્ડ. હવે આ રિવોલ્યુશનને રેડિયનમાં કન્વર્ટ કરી નાખો તો રેડિયન પર સેકન્ડ થઈ જાય ને રેડિયન પર સેકન્ડ ઇઝ ઓમેગા. ઠીક, હાલો તો હું 1/2 1 રિવોલ્યુશનને રેડિયનમાં કન્વર્ટ કરી નાખું 2 પાઈ રેડિયન પર સેકન્ડ, 2 2 કેન્સલ થઈ જાય તો ઓમેગા આવી ગયું પાઈ રેડિયન પર સેકન્ડ. ચાલો તો ઓમેગા તમને આપી દીધું છે. બીજું 100 ટર્ન્સ છે, એન તમને આપી દીધા, 100 જ છે ને, 100 ટર્ન્સ. ચાલો એરિયા તમને આપી દીધું 0.1 મીટર સ્ક્વેર. ચાલો ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું 0.01 ટેસ્લા અને મેક્સિમમ વોલ્ટેજ કેટલા જનરેટ થાય E નોટ. હવે જો મેગ્નેટિક ફિલ્ડ છે ને આ બાઇસિકલના પેડલથી પેડલ બાઇસિકલનું ટાયર એમાં ફરે છે, તો એ મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય અને મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય તો EMF જનરેટ થાય. આ છે ને ઓલા જનરેટરવાળા કેસનું છે. બી તમને યાદ હોય તો આવું એક ફોર્મ્યુલા જનરેટરવાળા કેસમાં આવતું, E ઇક્વલ ટુ E નોટ સાઇન ઓમેગા ટી. હવે E નોટનું ફોર્મ્યુલા એ મેક્સિમમ વોલ્ટેજ કહેવાય અને મેક્સિમમ વોલ્ટેજનું ફોર્મ્યુલા શું? N A B ઓમેગા યાદ હોય તો. તમને નંબર ઓફ ટર્ન્સ આપી દીધા, એરિયા આપી દીધો, બસ ઓમેગા લેવામાં ભૂલ ન કરતા, અને બી આપી દીધું. કરી નાખજો કેલ્ક્યુલેશન, બહુ ઇઝી, બહુ ટફ નથી, કેલ્ક્યુલેશન એ ફટાફટ પતી જશે.
ચાલો હવે આ જો આગેન ઇમ્પોર્ટન્ટ પાછો. હવે આમાં એવું છે, ટુ કોન્સન્ટ્રિક સર્ક્યુલર કોઇલ, વન ઓફ સ્મોલર રેડિયસ R1, અધર લાર્જ રેડિયસ R2, સચ ધેટ R1, હા બહુ નાના ચાર્ટો કરતા, આર પ્લેસ્ડ કોએક્સિયલી વિથ સેન્ટર કોઇન્સાઇડ, ઓબ્ટેન ધ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે જો હવે આમાં છે ને અત્યારે હું કહું ને એટલું યાદ રાખી લો, શીખવાનો આપણી પાસે એટલો બધો સમય નથી. માની લો અંદરની રેડિયસ R1 અને બહારની રેડિયસ R2, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જોતું હોય તો આપણે આવું કરવું પડે, I2 બાય I1. બોલો હા કે ના? ઠીક હાલો. હવે આમાં મારે એવું કરવું પડે, BA બાય I. ઠીક હાલો. એટલે કરંટ આમાંથી આપણે કાઢી નાખવું પડે. હવે 1 2 તો ચાલો. હવે ઉપરમાં જ્યાં આપણે કરંટ મૂકશું ને કરંટ નીકળી જાય, કટ થઈ જાય, એ આપણને ખબર છે. આપણે આ હું તો તમને ઉપર ચલો ટચ આપું જ, બાકી તમે ભણેલા જ, આમાં બહુ કંઈ એટલી બધી ખાસ વાત નથી. તમારે એરિયા છે ને નાની કોઇલનો જ લેવાનો હોય, ભૂલાય નહીં ખાસ, એરિયા નાની કોઇલનો જ લેવાય. એ થઈ જાય પાઈ R1², અને મેગ્નેટિક ફિલ્ડ ઓલા મોટાનું લઈ લેવાય. સર્ક્યુલર કોઇલ છે તેનું મેગ્નેટિક ફિલ્ડ થઈ જાય μ0I/2R, અને નીચે I છે તો એ I કટ થઈ જાય, તો વૈધું એ આપણું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આવી જાય μ0πR1² ડિવાઈડ બાય 2R2. ઠીક ચાલો. તો આ યાદ રાખવા જેવી વાત છે ને, આ યાદ રાખી લેજો, NCERTનું છે, મે બી પૂછાઈ શકે. ચાલો ઉતાવળ નથી થઈ જતી ને બહુ, આ ખબર પડે છે ને તમને. મારી ગણતરી એવી હોય કે કલાક થાય ને તે આપણા જે MCQ, જે આપણી એક્ઝામ પેટર્ન છે ને એ પેટર્ન મુજબ આપણે 1 કલાકમાં MCQ પૂરા કરી નાખીએ. એટલે હું છે ને અમુક વસ્તુ તમે જે બહુ જોયેલી હોય ને એને હું પછી અહીંયા કરું ને તો એ થોડુંક બોરિંગ લાગવા માંડે. એટલે થોડીક તમને જો એવું લાગતું હોય તો કોમેન્ટ કરી દેજો, હું આવતી વખતથી ધ્યાન રાખીશ. ચાલો પણ જોજો, આ કવિ પૂછાવાના ચાન્સ બહુ જાજા છે, તો એ થોડુંક જોતા રહેજો. ચાલો નેક્સ્ટ. The output of step down transformer measured to be 24 volt when connected to a 12 watt light bulb. The value of peak current, maximum current ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. ટ્રાન્સફોર્મર છે એ કે આઉટપુટ પાવર તમને આપી, આઉટપુટ વોલ્ટેજ તમને આપી દીધા, ત્યાં એક લેમ્પ આપણે કનેક્ટ કરેલો છે, તો P = IV, P = IV. હવે આઉટપુટ વોલ્ટેજ તમને કેટલા મળ્યા, તો કે આઉટપુટ વોલ્ટેજ સર 24 વોલ્ટ મળ્યા, અને ત્યાં પાવર કેટલા વોટના પાવર આર આપણે જોડેલું, તો કે 12 વોટનો પાવર. તો આમાંથી કરંટ પાસ થઈ શકે 1/2 એમ્પિયર. પણ આ કરંટ હોય ને એકચ્યુઅલમાં RMS કરંટ હોય, મેક્સિમમ હોય ને તમને ચોખવટ કરે. આ વોલ્ટેજ આપ્યા એ વોલ્ટેજ RMS વોલ્ટેજ હોય, મેક્સિમમ હોય તો એને કીધું હોય. જનરલી આઉટપુટ નીકળ્યું RMS વોલ્ટેજના ફોર્મમાં નીકળ્યું, નો ખબર હોય તો યાદ રાખજો. તો P = IV કરવાથી તમને જે કરંટ મળશે, કરંટ RMS કરંટ મળશે. હવે જો તમારે મેક્સિમમ કરંટ જોતો હોય તો પછી આપણને આ ખબર હોવી જોઈએ કે IRMS = Imax ડિવાઈડ બાય √2 લઈ જાવ આમ, તો પછી Imax એ આવું મળી જશે √2 અને RMS 1/2, તો આવી જાય 1/√2. આ થઈ જાય મેક્સિમમ કરંટ. અને 1/√2 ઓપ્શનમાં ન હોય તો ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતા, વેલ્યુ યાદ રાખી લેજો, સારી છે. તો 1/√2 0.70, આપણે ગયા વખતે વાત કરી 70%. ઠીક ચાલો નેક્સ્ટ. Which of the following group has frequency of electromagnetic ray in ascending? આમાં ભૂલ ન કરતા, આ બધા રોકડા માર્ક કહેવાય. આ ગયા વખતે કીધું હતું, તમે હરખું એકવાર જોઈ લેજો, આમાં ચાન્સ છે પૂછાવાના. તો હવે તમને આમાં એવું કીધું એસેન્ડિંગ ફોર્મ કીધું છે, વધતી જવી જોઈએ ફ્રીક્વન્સી. તો સૌથી ઓછામાં ઓછી ફ્રીક્વન્સી હું લાઈનમાં બોલતો જાઉં, પછી આપણે ઓપ્શન મેચ કરશું. રેડિયો, એનાથી મોટી ફ્રીક્વન્સી રેડિયો, પછી આવશે માઇક્રોવેવ પછી આવશે ઇન્ફ્રારેડ, વિઝિબલ લાઇટ, UV, એક્સરેઝ ને ગામા રેઝ. ચેક કરી લ્યો. માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ, UV, ગામા રેઝ, પેલો જ ઓપ્શન મને દેખાઈ ગયો. ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ ખોટો જ, ગામા ખોટું જ,
માઇક્રોવેવ પછી ગામા ખોટું, પેલો ઓપ્શન મેચ થઈ જશે. ઠીક, ચાલો અહીંથી આગળ કન્ટિન્યુ કરીએ. આગળ ચાલો, ઇઝ યુઝ ઇન લેઝિક સર્જરી. આ યાદ રાખજો, લેઝિક સર્જરીમાં શું યુઝ થાય? લેઝિક સર્જરીમાં અલ્ટ્રાવાયોલેટ યુઝ થાય. આગળ ચર્ચા કરીએ. ચાલો, અ શોર્ટ પલ્સ ઓફ વ્હાઇટ લાઇટ ઇઝ ઇન્સિડન્ટ ફ્રોમ એર ટુ અ ગ્લાસ સ્લેબ એટ normal incidence. After traveling through the slab, the first color emerges. જો છે બહુ નાની વાત પણ ધ્યાન રાખવા જેવી. હું વારંવાર કહેતો રહું છું, મેજર ભૂલ નહીં થાય, નાની નાની ભૂલ થશે, બસ એ ધ્યાન રાખી લેશું આપણે. એને એવું કીધું કોઈ ગ્લાસ સ્લેબની અંદર વ્હાઇટ લાઇટ એન્ટર થાય નોર્મલી, તો એમાંથી કોણ સૌથી પહેલાં બહાર આવે? હવે જો આમાં છે ને આપણને આ રિલેશન યાદ હોવું જોઈએ. ચાલો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ પ્રપોઝનલ ટુ 1/v, n ઇક્વલ ટુ c બાય વી, પણ c તો કોન્સ્ટન્ટ છે તો પ્રપોઝનલ ટુ 1/v. વીની જગ્યાએ આપણે લખીએ કે એફ લેમ્બડા, પણ આપણને ખબર છે મીડિયમ ચેન્જ થાય તો ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ રહે, વેવલેન્થ ચેન્જ થાય 1/λ. તો હવે આમાં સીધી વાત એવી છે કે વી અને લેમ્બડા બે એકબીજાની પ્રપોઝનાલિટીમાં હોય, તો જેનું લેમ્બડા મોટું હોય એની વેલોસિટી વધારે હોય. લેમ્બડા મોટું હોય રેડ કલરનું, તો રેડ કલરની વેલોસિટી વધારે થાય, અને વેલોસિટી વધારે હોય તે સૌથી પહેલાં બહાર નીકળે. શું કહેવું તમારું? સૌથી છેલ્લે બહાર નીકળવાવાળું સૌથી નાની વેવલેન્થ વાળું, અને નાની વેવલેન્થ વાળું વાયોલેટ, કેમ કે એની વેલોસિટી ઓછી, તો સૌથી છેલ્લે એ બહાર નીકળે. રેડ કલરની વેલોસિટી સૌથી વધારે, કેમ કે લેમ્બડા મોટું છે, તો એ સૌથી પહેલાં બહાર નીકળી જાય. યાદ રાખજો. ચાલો, રેડ કલર. નેક્સ્ટ, from a phenomenon of optics one can say that light rays are transverse. હવે જો રિફ્લેક્શન અને રિફ્રેક્શન આ બેથી આપણને એ ન ખબર પડે કે વેવ છે કે રે છે, કેમ કે આ બેયમાં આપણે રે ઓપ્ટિક્સ ભણ્યા એમાં રે ફોર્મમાં લઈ છીએ, રિફ્લેક્શન અને રિફ્રેક્શન બે. પછી આપણે વેવમાં ભણ્યા હાઇગેન્સમાં રિફ્લેક્શન અકોર્ડિંગ ટુ હાઇગેન્સ પ્રિન્સિપલ, રિફ્રેક્શન અકોર્ડિંગ ટુ હાઇગેન્સ પ્રિન્સિપલ. હા કે ના? તો રિફ્લેક્શન અને રિફ્રેક્શનથી બહુ કાંઈ જાજો ફરક ન પડે, પણ ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શન આ બેથી આપણને ક્લિયર આઈડિયા આવી જાય કે આ વેવ ફોર્મમાં છે. બરાબર? ચાલો, રિફ્રેક્શન ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શનથી આપણને ખબર પડી જાય કે આ વેવ ફોર્મમાં. પણ પોલેરાઇઝેશનથી આપણને એ ખબર પડે કે આ ટ્રાન્સવર્સ છે કે લોન્જિટ્યુડનલ, કેમ કે લોન્જિટ્યુડનલ વેવ હોય ને એમાં પોલરાઇઝેશન જોવા જ ન મળે. એટલે આ એક વસ્તુ ધ્યાન રાખવા જેવી ને યાદ રાખવા જેવી. પોલરાઇઝેશન ઓનલી ફોર ટ્રાન્સવર્સ વેવમાં જ થાય. ટ્રાન્સવર્સ વેવ તમને ખબર છે કે જી ડિરેક્શનમાં પ્રોપોગેશન થતું હોય એને પરપેન્ડિક્યુલર ફોર્મમાં અગર પાર્ટિકલ ઓસિલેટ કરતા હોય, પરપેન્ડિક્યુલર ફોર્મમાં જો વાઇબ્રેટ થતા હોય તો આને કહેવાય ટ્રાન્સવર્સ વેવ. અને આવા જેટલા વેવ હોય ને એમાં જ પોલરાઇઝેશન જોવા મળે. તો જો હું પાછું રિપીટ કરી દઉં, રિફ્રેક્શન અને રિફ્લેક્શન એમાં રે લ્યો, વેવ લ્યો, વોટેવર ચાલે. ઇન્ટરફરન્સ અને ડિફ્રેક્શન એમાં કમ્પલસરી લાઇટને વેવના ફોર્મમાં જ કન્સિડર કરવી પડે. અને ડિફ્રેક્શન વેવ ખરા, પણ વેવમાંય ટ્રાન્સવર્સ વેવ, લોન્જિટ્યુડનલ નહીં, ટ્રાન્સવર્સ વેવ હોય એમાં જ પોલરાઇઝેશન થાય. ભૂલાય નહીં. એક બીજી વસ્તુ વારંવાર એ નોટ કરી લેવી કે ક્યારે લાઇટને રે ફોર્મમાં લઈ શકાય ને ક્યારે લાઇટને વેવ ફોર્મમાં લઈ શકાય. આ પૂછાય એવું. જ્યારે આપણે કોઈ મોટા ઓબ્જેક્ટ સાથે ડીલ કરતા હોય, લાઈક લેન્સ, મિરર, એવડા મોટા કે એના ડાયમેન્શનની કમ્પેરેટિવલી વેવલેન્થ નેગ્લેક્ટ થઈ શકે એમ હોય, તો મોટા બોડીઝ એના ડાયમેન્શનની કમ્પેરેટિવલી જો વેવલેન્થ નેગ્લેક્ટ કરી શકાય એવી હોય, આવા કેસીસમાં તમે એને વેવ કન્સિડર ન કરો ને રે કન્સિડર કરો તો હાલે. પણ નાના નાના બોડી હોય, જેમ કે સ્લીટ, બે સ્લીટ વચ્ચેના ડિસ્ટન્સ, સ્લીટની વિડ્થ, કે એના ડાયમેન્શનની કમ્પેરેટિવલી અગર વેવલેન્થ નેગ્લેક્ટ ન થાય એવી હોય તો કમ્પલસરી ત્યાં તમારે વેવ જ લેવું પડે. આ ભૂલાય નહીં, યાદ રાખજો. રે ત્યારે કન્સિડર કરી શકાય કે જ્યારે વેવલેન્થ બોડીના મોટા મોટા ઓબ્જેક્ટ હોય એના કમ્પેરિઝનમાં ડાયમેન્શન જો વેવલેન્થ એના ડાયમેન્શનની કમ્પેરેટિવલી વેવલેન્થ નેગ્લેક્ટ કરી શકાય એમ હોય
તો ત્યાં તમે રે લઈ શકો, નેગ્લેક્ટ કરી શકાય એમ ન હોય તો ત્યાં કમ્પલસરી વેવ લેવું પડે, અને પોલરાઇઝેશનમાં કમ્પલસરી ટ્રાન્સવર્સ વેવ હોય તો જ થાય, લોન્જિટ્યુડનલમાં પોલરાઇઝેશન ન થાય. નેક્સ્ટ, ધ width of fringes as young double slit experiment moves from air to water. સારી વાત છે. જૂની એનસીઆરટીમાં આનો એક બેઝ ઉપર એક ક્વેશ્ચન એ હતો, તો એ થોડુંક યાદ રાખીએ આપણે કે તમે લાઇટને જો આખો વાયડીએસીનો એક્સપેરિમેન્ટ તમે એરમાંથી વોટરમાં શિફ્ટ કરો તો ફ્રિન્જની વિડ્થમાં શું ફરક પડે. લિનિયર વિડ્થને આપણે બીટાથી ડિનોટેડ કરતા હોય. લિનિયર વિડ્થ બીટા ઇક્વલ ટુ લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી, અને એંગ્યુલર વિડ્થ થીટા ઇક્વલ ટુ લેમડા બાય ડી. આમાં કેપિટલ ડી સ્મોલ ડીમાં કોઈ ફરક ન પડે, તમે એરમાં કરો, વોટરમાં કરો, ગમેમાં કરો, કાંઈ ફરક ન પડે. ફરક પડે વેવલેન્થમાં. તમે જેમ ડેન્સર મીડિયમમાં જાઓ ને, વેવલેન્થ ઘટે. વેવલેન્થ ઘટે ને તો લિનિયર વિડ્થથી ઘટે ને એંગ્યુલર વિડ્થથી ઘટે, બેય ઘટે. આ યાદ રાખજો. જેવડો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલો ટાઈમ ઘટી જાય. રિલેશન હમણાં મેં લખ્યું, તમને યાદ હોય તો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને વેવલેન્થ બે એકબીજાને ઇન્વર્સલી પ્રપોઝનલમાં હોય. તો એ રિલેશનથી તમે ગોતી શકો નવી વેવલેન્થ કેટલી થાય, અને નવી વેવલેન્થ ગોતી શકો તમે નવી ફ્રિન્જ વિડ્થથી ગોતી શકો. યાદ રાખજો, વેવલેન્થ ઘટે ડેન્સર મીડિયમમાં જાય તો, રેરર મીડિયમમાં જાય તો વેવલેન્થ વધે. એટલે ઊંધુંનો પૂછી નાખે જોજો, પછી આપણે એક વસ્તુ ગોખીને ગયા હોય કે સાહેબે કીધું ઘટે, આપણે ઘટે ટીક કરવાનું. જો ડેન્સરમાં જાય તો ઘટે, તો ફ્રિન્જ વિડ્થ, એંગ્યુલર વિડ્થ, લિનિયર બેય ઘટે. પણ ડેન્સરમાંથી રેરરમાં એક્સપેરિમેન્ટ લઈ જાય તો પછી વધે. યાદ રાખજો, ભૂલાય નહીં. નેક્સ્ટ, ધ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ that graph of stopping potential versus frequency new is straight line, what will be the slope of the straight line? સાંભળો, બહુ સારી વાત છે, અને હું થોડુંક કહું નહીં, તમને નવું લાગશે પણ ધ્યાન રાખજો, અને ખબર હોય તો એ રિકોલ કરી લ્યો. જો આપણને આ ઇક્વેશન ખબર છે, k ઇક્વલ ટુ HF માઇનસ પાઈ. આ વાય અને એક્સ એક્સિસ ઉપર જો આપણે કાઇનેટિક એનર્જી અને ફ્રીક્વન્સી લઈ લઈએ, અહીંયા કાઇનેટિક એનર્જી લઈ લઈએ, અહીંયા ફ્રીક્વન્સી લઈ લઈએ, તો એનો વાય ઇન્ટરસેપ્ટ નેગેટિવ મળે. એટલે ગ્રાફ છે ને કંઈક આવું થાય. હવે આપણી એનસીઆરટીમાં છે ને અહીંથી જ બતાવેલું છે. આ આપણો રિયલ ગ્રાફ છે, પણ એનસીઆરટીમાં અહીંથી બતાવેલું છે. ખાલી જુઓ તમે અહીંથી. અને આપણને ભણાવવા ટાઈમે એવું બતાવતા હોય કે આ ફ્રીક્વન્સીમાં હજી ઇલેક્ટ્રોન બહાર ન નીકળ્યા હોય, આ પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોન બહાર નીકળવાનું ચાલુ થાય. એ પર્ટિક્યુલર ફ્રીક્વન્સીને કહેવાય થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી, રાઈટ? હવે બીજી વાત કે જેમ જેમ મટીરિયલ ચેન્જ થાય ને એમાં વર્ક ફંક્શન ચેન્જ થાય, એટલે વાય ઇન્ટરસેપ્ટ ચેન્જ થાય, ફ્રીક્વન્સી, કાઇનેટિક એનર્જી, પણ એચ કોન્સ્ટન્ટ રહે. એનો મતલબ એમ કે સાહેબ ગમે મેટલનો ગ્રાફ ડ્રો કરો, કોઈ પણ મેટલનો, એનો સ્લોપ એચ જ રહેશે. એટલે જો તમને એનસીઆરટીમાં ગ્રાફ આપ્યા ને, બધે ગ્રાફ આમ પેરેલલ આપ્યા હોય, એટલે સ્લોપ સરખો જ રહીએ, પ્લેન કોન્સ્ટન્ટ જેટલો. એક ગ્રાફ આવું હોય અને એક ગ્રાફ આવું હોય તો આ કોઈ દી પોસિબલ જ ન થાય. આવું એકવાર પૂછાયેલો છે. આ ગ્રાફ પોસિબલ જ ન થાય, કેમ કે સ્લોપ ચેન્જ થઈ ગયા. સ્લોપ કમ્પલસરી એચ જ રહેવો જોઈએ. હાલો, આનો સ્લોપ આપણે યાદ રાખશું. બીજું કે કદાચ મે બી એવું બને કે તમને કાઇનેટિક એનર્જીની જગ્યાએ આવું આપ્યું હોય, ઈવી નોટ સ્ટોપિંગ પોટેન્શિયલ, HF માઇનસ 5, સેમ ગ્રાફ, પણ એક વાય એક્સિસ ઉપર ઈવી, એક્સ એક્સિસ ઉપર ફ્રીક્વન્સી. સ્લોપ અગેન પ્લેન્ક કોન્સ્ટન્ટ, બધી મેટલ માટે સ્લોપ એટલો જ રહે. મેટલે વર્ક ફંક્શન ચેન્જ થાય તો મે બી આ થોડુંક આગળ પાછળ હોઈ શકે. ઠીક, પણ હવે જો ખાલી વી નોટ સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ફ્રીક્વન્સીનો ગ્રાફ ડ્રો કરીને તો h બાય e માઇનસ 5 બાય e. હવે આનો સ્લોપ થઈ જાય h બાય e. બધી મેટલ માટે સેમ રહે. આ થઈ ગયું સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ફ્રીક્વન્સી. ગ્રાફ આવો મળે, વાય ઇન્ટરસેપ્ટ થઈ જાય માઇનસ 5 બાય e, અને આનો સ્લોપ થઈ જાય h બાય e. ભૂલાઈ, યાદ રાખજો, h બાય e. નેક્સ્ટ, થ્રેશોલ્ડ વેવલેન્થ ઓફ લિથિયમ મેટલ ઇઝ 6250 એંગસ્ટ્રોમ. વેવલેન્થ ઓફ ઇન્સિડન્ટ રેડિયેશન રિક્વાયર્ડ ફોર ફોટો ઇલેક્ટ્રિક ઇમિશન. એ કે થ્રેશોલ્ડ વેવલેન્થ આ છે. હવે તમારે ઇલેક્ટ્રોનને બહાર ખેંચવા હોય, ઇલેક્ટ્રોન બહાર કાઢવા હોય, તો હવે નવી વેવલેન્થ કેટલી હોવી જોઈએ? જો આટલા એ તો બહાર નીકળે છે, જેટલા એ બહાર નીકળતું હોય એના કરતાં વધારે એનર્જી હોય ને તો હાલે. એનર્જી વધારવા માટે ગોટેનો ચડતા હો, એક્ઝામમાં ચડી જાઓ. એનર્જી વધારવા માટે ફ્રીક્વન્સી વધારવી પડે, પણ વેવલેન્થ ઘટાડવી પડે.
ભૂલાય નહીં, આડાવડું ન થઈ જાય. જે એનર્જી એ મેટલમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એ થ્રેશોલ્ડ વેવલેન્થ, થ્રેશોલ્ડ એનર્જી કહેવાય, વર્ક ફંક્શન કહેવાય. વર્ક ફંક્શનનું ફોર્મ્યુલા આવું થાય, ફાઈ ઇક્વલ ટુ એચ એફ. આના કરતાં વધારે એનર્જી તો એચ કોન્સ્ટન્ટ, તો ફ્રીક્વન્સી વધારે હોવી જોઈએ, વેવલેન્થ ઓછી હોવી જોઈએ. તો જે વેવલેન્થે ઇલેક્ટ્રોન બહાર નીકળે, હવે એનાથી વધારે તમારે એનર્જી આપવી હોય તો વેવલેન્થ ઓછી વેવલેન્થ ઘટાડવી પડે. ઘટાડો વેવલેન્થ તો એનર્જી વધે ને ઇલેક્ટ્રોન ઇઝીલી બહાર નીકળી જાય. ફ્રીક્વન્સી પૂછે તો વધારવી પડે. શું કહેવું તમારું? યાદ રાખજો, આ વેવલેન્થ ઘટાડો તો એનર્જી વધે, એને જરૂર હોય એ એનર્જી કરતાં વધારે એનર્જી સપ્લાય કરવી પડે, તેને જરૂર હોય એ વેવલેન્થ કરતાં ઓછી વેવલેન્થ સ્ટ્રાઇક કરાવવી પડે, ફ્રીક્વન્સી વધારે સ્ટ્રાઇક કરાવવી પડે. તો આ વેવલેન્થ થઈ જાય ઇક્વલ ઓર લેસ ધેન. નેક્સ્ટ, if particle mentioned below moves with same velocity, which will have highest de Broglie wavelength? હાલો, પાર્ટિકલ છે, બધાની પાર્ટિકલ હોય તો એ પાર્ટિકલ જેવું બિહેવ કરતા હોય, પણ મોશનમાં હોય તો એ વેવ જેવું બિહેવ કરે, એવું ડી બ્રોગલીએ કીધું. તો અહીં નીચે 4 પાર્ટિકલ આપ્યા, 4 પાર્ટિકલમાંથી મેક્સિમમ ડી બ્રોગલી વેવલેન્થ કોની હોય? તમને 4 પાર્ટિકલ આપ્યા. ડી બ્રોગલી વેવલેન્થનું ફોર્મ્યુલા આવું થાય, લેમડા ઇક્વલ ટુ એચ બાય એમવી, યા તો એચ બાય અંડરરૂટ 2mk, એમવી જગ્યાએ અંડરરૂટ 2mk લખીએ કે, યા તો એચ બાય અંડરરૂટ 2mev. હવે અત્યારે તો સેમ વેલોસિટી હોય તો આ ફોર્મ્યુલા યુઝ કરાય, સેમ કાઇનેટિક એનર્જી હોય તો આ કરાય, સેમ પોટેન્શિયલ હોય તો આ કરાય. અને હજી કેની જગ્યાએ 3/2 કેબીટી લખી શકીએ? ખબર છે ને, 3/2 કેબીટી લખ નાખો, 2 કેન્સલ થઈ જાય, 3m કેબીટી આવી જાય. ટેમ્પરેચર કમ્પલસરી કેલ્વિનમાં જ લેવાનું હોય, યાદ રાખજો. ઠીક, હવે અત્યારે તો શું છે, વેલોસિટી બધાની સેમ, તો જેનું માસ ઓછું હોય ને એની વેવલેન્થ હાઈએસ્ટ હોય. આ બધામાં સૌથી મોટું માસ આલ્ફા પાર્ટિકલનું, એની વેવલેન્થ સૌથી નાની. ઈથી નાનું માસ આ ન્યુટ્રોન પ્રોટોન બે સેમ જ છે, એપ્રોક્સ સેમ લઈ લ્યો. બીટા પાર્ટિકલનું માસ સૌથી નાનું, તેની વેવલેન્થ સૌથી મોટી હોય. અને સૌથી નાનામાં નાની વેવલેન્થ આલ્ફા પાર્ટિકલની પૂછે, સૌથી નાનામાં નાની વેવલેન્થ આલ્ફા પાર્ટિકલની થાય. નેક્સ્ટ, ધ ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ. સાંભળો, કટ ઓફ વોલ્ટેજ અગર 1.5 વોલ્ટ હોય, સાંભળજો, તો એમાંથી જે ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા હોય એની મેક્સિમમ એનર્જી કે મેક્સ એ 1.5 એવી હોય. એલા કટ ઓફ વોલ્ટેજ આપણને ખબર હોય તો કે મેક્સ આપણને ખબર પડી જાય, કે મેક્સ આવું 1.5 એવી. હવે હું પૂછું, જોવું જોઈએ, કટ ઓફ વોલ્ટેજ 1. વોટ ઇઝ ધ મેક્સિમમ કાઇનેટિક એનર્જી? 1.5 એવી. આમાં ક્યાં ગોતવા જવાની જરૂર, પણ આ લોકો યુનિટ ચેન્જ કરી નાખશે, તો એ થોડુંક ધ્યાન રાખવું પડશે. જો 1.5 ઇન્ટુ 1.6 તો 1.5 એવી જ થાય. પછી 1.6 મૂકવાની જરૂર નથી, કેમ કે 1.6 એ મૂક્યા ને એ મૂક્યા તો એ બે નો હાલે, 1.5 જૂલ નો હાલે. અને 1.6 ઇન્ટુ 10 પાવર -19 મૂકી દો તો આ મેચ થઈ જાય, અને ઓલું નહીં થાય, જૂલમાં આવી જાય. જો આ જૂલમાં કન્વર્ટ કરવું હોય ને તો એની વેલ્યુ મૂકી દેવાની. જેટલા કટ ઓફ વોલ્ટેજ હોય ને, જેટલા કટ ઓફ વોલ્ટેજ એટલા ઈવી જ મેક્સિમમ કાઇનેટિક એનર્જી થાય. પણ ઈવીમાં હવે તમારે જૂલમાં જોતો હોય ને તો એની વેલ્યુ મૂકી દેવાની, એ જૂલમાં આવી જાય. હાલો, તો આ ઈ રાખ્યું છે ને, પાછી એની વેલ્યુ મૂકી છે એટલે ખોટું. આ ડાયરેક્ટ જૂલમાં આપી દીધું છે, અને આ જૂલમાં કન્વર્ટ કરેલું, એ પ્રોપર કન્વર્ટ કરેલું, તે આપણો આન્સર થઈ જાય. નેક્સ્ટ, ઇન કેસ ઓફ હેડ ઓન કોલિઝન વેન ઇમ્પેક્ટ પેરામીટર ઇઝ મિનિમમ. આ ન્યુક્લિયસ, અહીંથી આપણે આલ્ફા પાર્ટિકલ ફેંકી તો સીધો આઈલો જાય. અહીંથી આલ્ફા પાર્ટિકલ ફેંકી થોડોક ડેવિએટ થાય, અહીંથી આલ્ફા પાર્ટિકલ ફેંકી તો વધારે ડેવિએટ થાય. અહીં આલ્ફા પાર્ટિકલ જાય એના પાથ ઉપર પાછો આવે. હા કે ના? ઠીક, ચાલો. તો ઇમ્પેક્ટ પેરામીટર કોને કહેવાય? તો કે આ એની લાઇન ઓફ જોઈનિંગ, આવડી એનાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આ પહેલાનો ઇમ્પેક્ટ પેરામીટર, આ બીજો ઇમ્પેક્ટ પેરામીટર બીજા કેસનો, આ ત્રીજા કેસનો, અને ચોથા કેસનો ઇમ્પેક્ટ પેરામીટર 0. ઓકે, ઇમ્પેક્ટ પેરામીટર મિનિમમ એટલે હેડ ઓન કોલિઝન થાય. થીટા કેટલું હોય? વેર થીટા ઇઝ સ્કેટરિંગ એંગલ. તો ઈ ભાઈ એમનેમ પાછો આવે, ઇટ મીન્સ આમ જાતો તો નામ પાછો આવે, આ એંગલ થઈ ગયો આખો 180 ડિગ્રી. 180 ડિગ્રીનો સ્કેટરિંગ એંગલ થાય, યાદ રાખજો.
અને ઇમ્પેક્ટ પેરામીટર મેક્સિમમ હોય 0, સીધે સીધો હોઈ જાય, કોઈ ફરક ન પડે. નેક્સ્ટ, ધ રેશિયો ઓફ ફર્સ્ટ 3 બોહર રેડિયાઈ n સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે, રેશિયો થઈ જાય 1:4:9:16. અને વેલોસિટી 1/n ઉપર ડિપેન્ડ કરે. પહેલાની વેલોસિટી v1 હોય તો બીજી ઓર્બિટમાં એની વેલોસિટી v1/2 થઈ જાય, ત્રીજી ઓર્બિટમાં v1/3 થાય, ફોર્થ ઓર્બિટમાં v1/4 થાય, ફિફ્થ ઓર્બિટમાં v1/5 થઈ જાય. રાઈટ, આ યાદ રાખજો. ઠીક. નેક્સ્ટ, ફોર એન ઇલેક્ટ્રોન in the second orbit the Bohr's hydrogen atom moment of linear momentum. ચાલો હવે જો એન્ગ્યુલર મોમેન્ટમ મે બી પૂછે, લિનિયર આવું થાય mvr ઇક્વલ ટુ nh/2π. ઠીક, આ થઈ જાય આપણું nh/2π, એ આપણું એન્ગ્યુલર મોમેન્ટમ થઈ જાય. હવે શું પૂછ્યું, સેકન્ડ ઓર્બિટ હોય તો અહીં એની જગ્યાએ 2 મૂકી દો, 2h/2π, તો આ 2 કેન્સલ થઈ જાય. એન્ગ્યુલર મોમેન્ટમ આપણું આવી જાય mvr ઇક્વલ ટુ h/π. ચાલો, 2h/π આવી તો ગયું, પણ એને ભૂલથી લખ નાખ્યું છે મોમેન્ટ ઓફ લિનિયર મોમેન્ટમ. એન્ગ્યુલર મોમેન્ટમ આવશે, લિનિયર મોમેન્ટમ નહીં આવે. લિનિયર મોમેન્ટમ હોય ને તો આ r ને નીચે જવા દેવાય, તો h/πr થઈ જાય અને r2 ને લખવા પડે. ઠીક છે. અને પછી r2 ની વેલ્યુ કેટલી હોય, તો કે પહેલી ઓર્બિટ હોય ને એના કરતાં 4 ટાઈમ. હવે પહેલી ઓર્બિટની વેલ્યુ સમથિંગ 0.53 એંગસ્ટ્રોમ છે, તો કદાચ આગળ વધવું હોય તો, બાકી અત્યારે એન્ગ્યુલર મોમેન્ટમ h/π આવી જશે. ડન. ઠીક, લિનિયર મોમેન્ટમ ભૂલથી લખાઈ ગયેલું છે. નેક્સ્ટ, હેવી સ્ટેબલ ન્યુક્લિયસ હેવ મોર ન્યુટ્રોન ધેન પ્રોટોન. ધીસ ઇઝ બીકોઝ ઓફ ફેક્ટ ધેટ, હવે એને એવું કીધું કે હેવી ન્યુક્લિયસમાં ન્યુટ્રોન બહુ ઝાઝા હોય. હવે એનું કારણ એવું છે, સાંભળો. એક તો આમાં છે ન્યુક્લિયર ફોર્સ લાગતું હોય, ન્યુક્લિયર ફોર્સનો માસ ઉપર ડિપેન્ડ કરે, એનો ચાર્જ ઉપર ડિપેન્ડ કરે, એ તો ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડ કરે. ઠીક. હવે જો જેમ જેમ આગળ જઈને એમ પ્રોટોન વધતા જાય, મોટા ન્યુક્લિયસમાં જઈને એમાં નંબર ઓફ પ્રોટોન વધ્યા. હવે પ્રોટોન વધે ને એમ રિપલ્શન વધતું જાય. હવે એને બેલેન્સ કરવા હોય તો આપણે બીજા પાર્ટિકલ એડ કરવા પડે. હવે ન્યુક્લિયસમાં તો બીજા પાર્ટિકલ નેગેટિવ ચાર્જવાળા તો કંઈ માસ વગરના છે, એને કંઈ એડ કરવા ફાયદો નહીં થાય. ન્યુટ્રોન એડ કરે તો શું થાય ખબર? ન્યુટ્રોન એડ કરે ને એટલે એક તો એવું થાય કે આ બહુ નજીક આવી ન્યુક્લિયર ફોર્સ વધારશે. હાલો, એ વાત સાચી, ન્યુક્લિયર ફોર્સ વધ્યું, પણ બીજી મેઇન વાત એ કે ન્યુટ્રોન એડ થાય તો કોઈ નવું રિપલ્શન જનરેટ નહીં થાય. હમણાં પ્રોટોન એડ કર્યા હોત તો જે રિપલ્શન થઈ શકે. તો જેમ હેવી ન્યુક્લિયસમાં જાવ ને એમ ન્યુટ્રોન વધવાનું રીઝન એ કે પ્રોટોન વચ્ચે એટલું રિપલ્શન થાય ને, તો એને બેલેન્સ કરવા માટે ન્યુક્લિયર ફોર્સ એ વધારવું જોઈએ. હવે ન્યુક્લિયર ફોર્સ વધારવા માટે ન્યુટ્રોન એ બેટર વે. શું કામ બેટર વે? તો કે કોઈ નવું રિપલ્શન તો જનરેટ નથી કરતા. હા કે ના? એ કોઈ નવું રિપલ્શન જનરેટ નહીં કરે. તો ન્યુટ્રોન એ બેસ્ટ વે છે કે ન્યુક્લિયર ફોર્સ વધી જાય અને ઓને ઓવરકમ કરી જાય, જે રિપલ્શન ફોર્સ લાગતું હતું ને એને. તો રિપલ્શન ફોર્સને ઓવરકમ કરવા, રિપલ્શન ફોર્સ જેટલું છે એટલું આ ફોર્સ જનરેટ કરવા માટે ન્યુટ્રોનની બેસ્ટ વે. ચાલો, તો ફેક્ટ ન્યુટ્રોન આર હેવી ધેન પ્રોટોન નહીં. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન પ્રોટોન આર રિપલ્સિવ, સાચું લાગે છે. ન્યુટ્રોન ડીકે જવા દો. ન્યુક્લિયર ફોર્સ બિટવીન ન્યુટ્રોન આર વીકર નહીં. તો વધારે સાચું તો આમાં આ લાગે છે. પ્રોટોન વચ્ચે રિપલ્શન બહુ વધી જાય તો રિપલ્સિવ ફોર્સ વધી જાય, એને ઓવરકમ કરવા માટે ન્યુક્લિયર ફોર્સ વધારવું પડે. ન્યુક્લિયર ફોર્સ વધારવા માટે ન્યુટ્રોનની બેસ્ટ વે. રિપલ્શન વધાર્યા વગર ન્યુક્લિયર ફોર્સ વધારી દઈએ. નેક્સ્ટ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ ન્યુક્લિયર ફિશન રિએક્શન. તો ન્યુટ્રોન છે એમાં 92 યુરેનિયમ 235 એડ કર્યો એટલે 92 યુરેનિયમ 236 બની ગયું, એમાંથી બેરિયમ બન્યું, 3 ન્યુટ્રોન રિલીઝ થયા. હવે સાંભળો, વાતો આપણને બેલેન્સ કરતા આવડે. આમાં ભૂલ ક્યાં થાય આપણી? ભૂલ અહીંયા થઈ જો. ઘણી વખત છે ને, ઘણા કેસમાં એવું થાય કે આ 3 આની મલ્ટીપ્લાય કરતાં આપણે ભૂલી જાય. એટલે અહીંયા તમારે ખરેખર તો 3 મલ્ટીપ્લાય કરીને 3 આ 144, હવે અહીંયા હું મૂકી તો 236 આવી જાય. પણ જો કે ઉપર તો બેલેન્સ કરવાની જરૂર જ નથી. અહીં 92 છે, આ 56 છે, તો અહીંયા 46 કરી નાખો તો ચાલે. સોરી, 46 નહીં, 36. હા, તો તમે 36 કરી નાખો ચાલે. તો નીચેવાળું બેલેન્સ થઈ જાય તો ઉપરવાળું તો ઓટોમેટિક થઈ જાય, કેમ કે 36 વાળું બીજો ઓપ્શન નથી.
36 વાળો બીજો ઓપ્શન દેખાઈ જાય તો પછી ઉપરનું જોવું પડે ને ઉપરનું જોતા હોય તો 3 ભૂલવાનું નહીં. નેક્સ્ટ લખી નાખજો, આ મિસ્ટેક થશે. કેલ્ક્યુલેટ ધ એનર્જી ઓફ ઇક્વિવેલન્ટ ઓફ 1 ગ્રામ પૂછી શકે, 1 મિલીગ્રામ પૂછી શકે, 1 કેજી પૂછી શકે. ધ્યાન રાખજો, હું કહું છું એટલે આ પૂછાવાના ચાન્સ વધારે છે, તો તમે લખીને રાખો કે એવા MCQ પેપરમાં આવશે આવશે ને આવશે જ. કેમ કે મેં જોયા જ પેપર, મને ખબર છે આ લોકો આવા જ પેપર કાઢે. જોવું જ જોજો તમે. આ જે 10 દિવસ લેક્ચર જોશો ને એમાં ઘણા ખરા MCQ તમને જોવા મળશે. કદાચ મે બી એવું બને કે બેઠે બેઠા ન પૂછાય, પણ મેં જેવી લેક્ચરમાં વાત કરી છે ને એમાં તો 100% આવશે. E = mc². માસ 1 ગ્રામ મૂકી દો, મિલીગ્રામ મૂકી દો, 1 કેજીની પૂછે તો કેજી મૂકી દો, આન્સર આવી જાય જૂલમાં. EVમાં કન્વર્ટ કરવું હોય તો થઈ જાય, કરી નાખશો ને. તો mc² માસ 1 ગ્રામ મૂકો, કેજીમાં કન્વર્ટ કરીને પછી c² ની વેલ્યુ તો આપણને ખબર છે, 3 × 10⁸ નું સ્ક્વેર, 9 × 10⁻16. નેક્સ્ટ કંડક્ટિવિટી. સારો MCQ, બહુ સારો. જેઈમાં એકવાર પૂછાયેલો છે. કંડક્ટિવિટી ઓફ અ સેમિકન્ડક્ટર ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર બીકોઝ. હવે જો રેઝિસ્ટિવિટીનું ફોર્મ્યુલા આપણને આ ખબર છે, m/n e²τ. હવે જનરલી મેટલમાં કેવું થાય ખબર, ટેમ્પરેચર વધારો ને એમ રિલેક્સેશન ટાઈમ ઘટે. રિલેક્સેશન ટાઈમ ઇટ મીન્સ τ. આ ઘટે, આ ઘટે ને તો આ વધે. રિલેક્સેશન ટાઈમ એટલે ઇલેક્ટ્રોન બે કન્ઝિક્યુટિવ કોલિઝન કરે ને કન્ઝિક્યુટિવ કોલિઝન વચ્ચેનું ડિસ્ટન્સ, સોરી કન્ઝિક્યુટિવ કોલિઝન વચ્ચેનો ટાઈમ, એને કહેવાય રિલેક્સેશન ટાઈમ. હવે જો મેટલમાં જેમ જેમ ટેમ્પરેચર વધે ને એમ ઇલેક્ટ્રોન માટે ભાગવા ફટાફટ, એમ એકબીજા ભટકાઈ જાય, કોલાઇડ વધારે થાય અને કોલિઝન ટાઈમ મંડે ઘટવા. કેમ કે જેમ ટેમ્પરેચર વધે એમ એને વધારે એનર્જી મળે, વધારે ભાગવા માંડે, બે કન્ઝિક્યુટિવ કોલિઝન વચ્ચેનો ટાઈમ મંડે ઘટવા. ટાઈમ ઘટે તો રો વધી જાય, રેઝિસ્ટિવિટી વધી જાય, કંડક્ટિવિટી ઘટી જાય. પણ સેમિકન્ડક્ટરમાં કેવું થાય, તમે બધે ભણીને આવ્યા છો, તમને ખબર છે કે જેમ જેમ ટેમ્પરેચર વધે ને એમ આમાં જે ઇલેક્ટ્રોન હોય ને ઇલેક્ટ્રોનની સ્પીડ તો વધી જાય, રિલેક્સેશન ટાઈમ તો ઘટે જ છે. પણ જેમ ટેમ્પરેચર વધે ને એમ ઓલા બોન્ડમાંથી સિલિકોનના ભણ્યા છો ને એ બોન્ડમાંથી વધારે ઇલેક્ટ્રોન છૂટા પડે, એટલે આ ડિક્રીઝ થાય અને આ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન વધતા જાય. અને આ એટલા બધા વધી જાય કે આનો ઘટાડો દેખાય જ નહીં. સમજ્યા તમે? તો રિલેક્સેશન ટાઈમ ઘટે પણ એન વધી જાય, એટલે અલ્ટિમેટલી આ ડિનોમિનેટર વધી જાય તો આ ઘટે. રેઝિસ્ટિવિટી ઘટે, કંડક્ટિવિટી વધે. જો ઓપ્શન એક્ઝામ્પલરનો છે અને સારો છે. નંબર ડેન્સિટી ઓફ કરંટ કેરિયર ઇન્ક્રીઝ. વાત સાચી, ખોટી નથી. રિલેક્સેશન ટાઈમ ઇન્ક્રીઝ, એ ખોટું. બોથ ડેન્સિટી એન્ડ રિલેક્સેશન ટાઈમ ઇન્ક્રીઝ. નંબર ડેન્સિટી ઓફ કરંટ કેરિયર ઇન્ક્રીઝ, રિલેક્સેશન ટાઈમ ડિક્રીઝ, બટ ઇફેક્ટ ઓફ ડિક્રીઝ ઇન રિલેક્સેશન ટાઈમ ઇઝ મચ લેસ દેન ઇન્ક્રીઝ ઇન નંબર ઓફ ડેન્સિટી. છેલ્લું સ્ટેટમેન્ટ બહુ વધારે સાચું છે. એ કે આ ઘટે આ વધે, આના ઘટાડાની કમ્પેરિઝનમાં આનો વધારો બહુ વધારે છે. સાચી વાત છે. નેક્સ્ટ, in figure V0 is the potential barrier across PN junction when no battery is connected across the junction. હાલો આની વાત કરે છે. તો જ્યારે ફોરવર્ડ બાયસ કરે ને રિવર્સ બાયસ કરે તો શું થાય? તો કે ફોરવર્ડ બાયસ કરે ને તો બેરિયર પોટેન્શિયલ ઘટી જાય. હા કે ના? ચાલો, નો યાદ હોય તો યાદ કરાવી દઉં છું. અહીંયા આ P ભાગ, આ N ભાગ. ચાલો, પીમાંથી હોલ વયા ગયા હોય તો અહીં નેગેટિવ ચાર્જ હોય, એનમાંથી ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયા પોઝિટિવ ચાર્જ હોય. એટલે અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ, સેમી કંડક્ટરની અંદરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્લસથી માઇનસ આ બાજુ હોય. અને જો તમે ફોરવર્ડ બાયસમાં જોડો ને તો પીને પોઝિટિવ વાયર જોડો, એટલે હવે આ બાજુ પ્લસ આ બાજુ માઇનસ, એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બાજુ થાય. ઇન્ટરનલ ને એક્સટર્નલ બે એકબીજાથી ઊંધા હોય, બેરિયર પોટેન્શિયલ ઘટે. રિવર્સ બાયસમાં ઊંધું થાય, એન સાથે પોઝિટિવ હોય તો અહીંયા પ્લસ હોય ને અહીંયા માઇનસ હોય, ઉલટાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ થાય, બેરિયર પોટેન્શિયલ વધે. તો જોવું જોઈએ 3 ફોરવર્ડ બાયસમાં 1 રિવર્સ બાયસમાં 3 કોરસ્પોન્ડ ફોરવર્ડ બાયસ ઓફ જંક્શન એન્ડ 1 રિવર્સ બાયસ થાય ભાઈ. ચાલો, હા, તો આમાં બેરિયર પોટેન્શિયલ ઘટશે, રિવર્સ બાયસમાં વધશે. ઠીક, ચાલો નેક્સ્ટ. ઇન અન અનબાયસ PN જંક્શન હોલ ડિફ્યુઝ ફ્રોમ P રીઝન ટુ N રીઝન. કે અનબાયસ હોય બાયસિંગ કર્યા પહેલા જ્યારે PN જંક્શન ફોર્મેશન થતું હોય ત્યારે P માંથી હોલ સામે જાય,
કેમ કે હોલ જાજા હોય, નંબર ઓફ કોન્સન્ટ્રેશન ઇઝ મોર કમ્પેર ટુ એન, અને એનમાંથી ઇલેક્ટ્રોન આવવા જોઈએ, સેમ સિચ્યુએશન, નંબર ઓફ ઇલેક્ટ્રોન ચાર્જ ડેન્સિટી મોર દેન હોલ. ફ્રી ઇલેક્ટ્રોન in region attract ખોટું, they move across the junction by the potential ખોટું, hole concentration is p region is more as compared to n region. Next, the proportion of impurity is less in pn junction. હવે impurity તમે ઓછી નાખી હોય તો જે ઓલી બેરિયર પોટેન્શિયલ ડેપ્લેશન હોય ને નાનું બને, સોરી ઇમ્પ્યુરિટી ઓછી નાખી હોય ને તો બેરિયર પોટેન્શિયલ વધારે બને, ઇમ્પ્યુરિટી વધારે નાખી હોય તો નાનું બને. શું કામ? કારણ જોવું અહીંયા. માની લ્યો કે પીએન જંક્શન, ઠીક. હવે આમાં થયું એવું કે આ વચ્ચેનો ભાગ, હવે તમે ઇમ્પ્યુરિટી બહુ ઝાઝી નાખી દીધી, હદ કરતાં વધારે, તો આમાં છે ને હોલ બહુ વધી ગયા હોય ને આમાં ઇલેક્ટ્રોન બહુ વધી ગયા હોય, એટલે હોલ છે ને એ અહીંથી આમ ગયા, અહીંથી આમ ગયા, પણ એલાવ તમે ઇમ્પ્યુરિટી એટલી બધી નાખી દીધી કે આમાંથી હોલ કેટલા બધા હમે ગયા, ત્યારે માંડ થોડી કંઈ જગ્યા થઈ. કાં એલા તો કે તમે ઇમ્પ્યુરિટી હટીને નાખી દીધી, બહુ ઝાઝી નાખી દીધી, કેટલા બધા હોલ સામે ગયા તે થોડીક જગ્યા થઈ, કેટલા બધા ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા ત્યારે માંડ ત્યાં પોઝિટિવ ચાર્જ થોડોક આવ્યો, તો ડેપ્લેશન નાનું બને જ્યારે ઇમ્પ્યુરિટી ઝાઝી નાખી દઈએ તો. હવે ઇમ્પ્યુરિટી થોડીક નાખી, આ પી ટાઈપ, આ એન ટાઈપ, હવે આમાં કાંઈ એટલા બધા હોલ હતા ને આમાં એટલા બધા ઇલેક્ટ્રોન હતા, કેમ કે તમે ઇમ્પ્યુરિટી જ ઓછી નાખી છે. આવા કેસમાં શું થાય, થોડાક ઇલેક્ટ્રોન હમે જાય, થોડાક હોલ આ બાજુ આવે, તે ઓટોમેટિક અહીં જગ્યા થઈ જાય, ડેપ્લેશન મોટું બને. તો એને એવું કીધું ઇમ્પ્યુરિટી લેસ ધ વિડ્થ ઓફ ડેપ્લેશન ઇઝ મોર. સાચું, ડેપ્લેશન લેસ ખોટું, ફિલ્ડ હાલો ડેપ્લેશન મોટું બને અગર ઇમ્પ્યુરિટી ઓછી નાખી હોય તો. ચાલો, તો અહીંયા આપણો લેક્ચર નંબર 2 પૂરો થયો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજી વધારે સારા અને પૂછાય એવા એમસીક્યુની ડિસ્કસ કરવાના છે, તમે જોતા રહેજો. પૂરા માર્ક લેવા છે આપણે, ગમે થાય. હારોહાર કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોને જોતા રહેજો, વાંચો તોય થઈ જાય. કે આ તમને એમ લાગતું હોય કે પ્રેક્ટિસ કરવી, અને હા તમને જો આવડતું હોય તો આમાં ખોટો ટાઈમપાસ કરવાની કોઈ જરૂર નથી, તમે તમારી જાતે કરી શકતા હોય તો. અને તમને એમ લાગે કે અમારે થોડીક જરૂર છે રિકોલ કરવો, તો તમે તમારે જુઓ, તમારે લેવલ ચેક કરવું એક સાઈડ કયા લેવલને એમસીક્યુ તો જુઓ. બને તો તમે એવું હોય ને તો તમે પછી એવું કરી શકો કે ફટાફટ ખાલી ક્વેશ્ચન જોઈને તમે ફટાફટ વિડીયો આખો ન જોવો હોય તો કાંઈ વાંધો નહીં. અને એનાથી હેલો રસ્તો આપું, આ જે એમસીક્યુ હોય ને એની પીડીએફ મારા પાસે પડી હોય, તમારે વિડીયો ન જોઈને તો મને કહેજો, હું તમને પીડીએફ મોકલી દઈશ, તોય થઈ જાય. પણ ટાઈમ તમારો બહુ કિંમતી છે, ટાઈમ બગાડવાનો નથી, તો આ ધ્યાન રાખજો. સ્કોર આપણે બહુ સારો કરવો, સારી જગ્યાએ પહોંચવું જ થઈ જાય. તમે પહોંચો તો અમને થોડુંક પ્રાઉડ થાય. મળીએ આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.